હેલો નમસ્કાર વિદ્યાર્થીઓ દરેકનું હાર્દિક સ્વાગત છે ધોરણના વિષય ગુજરાતી જતા તમારો કાવ્ય નંબર 21 તેજ મહેલ સૌત્યાનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું તે તમને મિત્રો પરીક્ષામાં પણ ખૂબ જ ઉપયોગી નીવડશે આ જવાબો તમે તમારી ગુજરાતી નોટબુકની અંદર પણ લખી શકો છો આપણે ચેનલ પર તમામ વિષયના સૌત્યા સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે તો તમે એ પણ જોઈ શકો છો તે પહેલાં ચેનલમાં નવા આવેલા મહેમાન હો તો ચેનલને ફટાફટ મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ બટન પર ઓલ નોટિફિકેશન કરી દેશો। કાવ્યનું નામ છે તેજમલ। સાહિત્ય કૃતિનો પ્રકાર છે લોકગીત અને મિત્રો લેખક તે ઉપરાંત આ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે તો આ કાવ્ય જે છે એ ગુજરાતી લોકગીતોમાંથી લેવામાં આવેલ છે। જોઈએ શબ્દ સમજૂતી। સમાર્થી શબ્દો છે દળકટક તો સૈન્ય, વહારે તો મદદે, અચતો તો છાનું અથવા ગુપ્ત, મોળીડો તો ફેંટો, સંધા તો બધા, ત્રાજવા તો છૂંદણા, બેરખા રુદ્રાક્ષની માળા, અકોટા તો સોપારી કાઠનું કોંગરીના ઝુમખાવાળું કાનનું ઘરેણું, સંઘેડા તો હાથી દાંત લાકડા વગેરેનો કાઠ ઉતારવાનું યંત્ર અને વાણીહાટ તો વાણિયાની દુકાન। ત્યારબાદ છે તળપદા શબ્દો। સિદ્ધને તો શા માટે, અસ્તરી તો સ્ત્રી, જુદ્ધ તો યુદ્ધ, બોકાની તો બુકાની, રહ રહ તો ડુસકે ડુસકે રડવું। ત્યારબાદ જોઈએ મિત્રો સ્વાધ્યાય સોલ્યુશન। પ્રશ્ન 1 પ્રશ્નના નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ખરાની નિશાની કરવાની છે। પહેલો પ્રશ્ન છે કોરા કાગળનો અર્થ તો ઓપ્શન બી સાચું બનશે યુદ્ધની ધમકી ભર્યો પત્ર। તમારે 4 ઓપ્શન લખી અને પહેલા સામે સાચાની નિશાની કરવાની રહેશે। ત્યારબાદ છે બીજા નંબરે દાદા શા માટે રડતા હતા તો ઓપ્શન એ દુશ્મનોના લશ્કરનો સામનો કરનાર પુત્ર નથી એના માટે। ત્રીજા નંબરે જોઈએ દળકટક વળાવી ઘરે પધારેલા તેજમલને તો ઓપ્શન ડી સાચું બનશે દાદા અને કાકાએ મોતીડાથી વધાવ્યા। પ્રશ્ન 4 નીચેનામાંથી કયું વિધાન તેજમલને લાગુ પડતું નથી તો ઓપ્શન સી તેજમલ સૌ સાથીડાની પાછળ રહ્યા। ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2 વિડીયો સારો લાગે છે તો લાઇક કોમેન્ટ અને શેર પણ કરતા રહેશો। નીચેના પ્રશ્નના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે દાંત રંગાવ્યા બાબતે તેજમલ કયો ખુલાસો આપે છે તેજમલ નાનો હતો ત્યારે મોસાળમાં ગયો હતો, મોસાળમાં એમના હોશિલા મામીએ દાંત રંગાવ્યા હતા। પ્રશ્ન 2 સોનાની દુકાને તેજમલ કઈ કસોટીમાંથી પાર ઉતર્યા તે જણાવો। તેજમલ પોતાના સાથીઓ સાથે સોનાની દુકાને ગયા ત્યાં સ્ત્રી અને પુરુષની પરખ કરવાની હતી। સામાન્ય રીતે પુરુષે પુરુષના ઘરેણાની પૂછપરછ કરે અને સ્ત્રી હંમેશા સ્ત્રીના ઘરેણાની કિંમત પૂછતી હોય છે, પરંતુ અહીં અવળું થયું। તેજમહેલ બેરખાની કિંમત પૂછી। આ રીતે સોનાના ઘરેણાની દુકાને તેજમહેલ પોતાની ઓળખ છુપાવવામાં કામયાબ રહ્યા। પ્રશ્ન 3 નીચેના પ્રશ્નોને 7-8 લીટીમાં ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે તેજમલને ઓળખવા સાથીઓએ કઈ કઈ પરીક્ષા કરી એના આ પરીક્ષામાં તેજમલ કઈ રીતે પાર ઉતરી તમારા શબ્દોમાં લખો। તો જવાબ છે દુશ્મનો ઓળખી ન શકે તે માટે તેજમલ બધા સાથીઓને વાણિયાની દુકાને લઈ ગઈ। તે જાણતી હતી કે તે સ્ત્રી અને પુરુષ બંનેની કસોટી થઈ જશે, કેમ કે પુરુષ પાકડીના મૂલ પૂછશે અને સ્ત્રી ચૂંદડીના મૂલ પૂછશે, પણ તેમ થયું નહીં। આથી પુરુષોએ ચૂંદડીની કિંમત પૂછી અને તેજમલને મોડેડું પસંદ કર્યું। આવી રીતે તેજમલ સોનાની દુકાને લઈ ગઈ, ત્યાં પણ પુરુષોએ સ્ત્રીના ઝૂમણામાં મોહાયા, પણ તેજમલ ઠાકોરે તો બેરખા પસંદ કર્યા। આ રીતે તેજમલ પરીક્ષામાં પાર ઉતર્યા। પ્રશ્ન 2 સ્ત્રી સહજ કઈ કઈ લાક્ષણિકતાઓ કાવ્યમાં વર્ણવાય છે એ લાક્ષણિકતાઓને છુપાવવા તેજમલની શી યુક્તિઓ છે વિગતે જણાવો। તો સામાન્ય રીતે સ્ત્રીઓને આભૂષણનો શોખ બહુ હોય છે। માથે અંબોડો વાળે છે, હાથમાં બાજુબંધ લોકેટ પહેરે છે, પગમાં ચાંચર અને હાથમાં બંગડીઓ પહેરે છે। આ સ્ત્રી સહજ લાક્ષણિકતાઓ છે। તેજમલ પણ આવી જ લાક્ષણિકતાઓ હતી, પરંતુ જ્યારે યુદ્ધમાં પિતાની મદદ કરવાની હતી ત્યારે ચિંતા હતી કે તેજમલ ઓળખાઈ જશે, પરંતુ તેજમલ એમ હારે એમ ન હતી। તેણે માથાના અંબોડામાં મોળિયું રાખી દીધું, કાનની ફરતે બુકાની બાંધી લીધી, તેણે લાંબી બાઈની ચોળીની પહેરી હાથની બંગડીઓ ઢાંકી દીધી, પગમાં મોજડી પહેરી પગના ઝાંઝર છુપાવી દીધા। આમ તેજમલે આવી યુક્તિઓ કરી પોતાની સ્ત્રી સહજ લાક્ષણિકતાઓ છુપાવી દીધી। પ્રશ્ન 4 નીચેની કાવ્ય પંક્તિ સમજાવો। પહેલો છે સિદ્ધને રૂવો છો દાદા, શું છે અમને કહો ને, કહો રે, દળકટક આવ્યો છે દીકરી, વહારે કોણ ચડશે રે। તો જોઈએ કાવ્ય પંક્તિનો। તો દીકરી તેજમલ દાદાને પૂછે છે સિદ્ધને રોવો છો દાદા, અમને કહો। ત્યારે દાદાએ દીકરી તેજમલને કહ્યું આપણા રાજ્ય પર દુશ્મનોએ આક્રમણ કર્યું છે, આપણી વહારે કોણ આવશે। 7 દીકરીના પિતાએ એક પણ શૂરવીર પુત્ર નથી, આથી દુશ્મનોનો સામનો કોણ કરશે। આ વ્યથાના લીધે દાદા રડી પડ્યા।
મિત્રો આ હતું તમારે સ્વાધ્યાય સોલ્યુશન। હવે આગળનું સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અથવા તમે જે છે મિત્રો વિડીયોને ઉપરથી જોઈ શકો છો।